કેમ છો મિત્રો? મજામાં? આપણે 9 દાખલા સુધી આગળ ગણ્યું છે સ્વાધ્યાય 3.3માં, બરાબર? 10મા દાખલાથી ગણતા જઈએ તો sin n plus 1x into sin n plus 2x પ્લસ cos n plus 1x cos n plus 2x. તો આમાં આપણી પાસે બે ખૂણા છે, એક n plus 1x અને બીજું છે n plus 2x. ધારો કે n plus 1x છે અને આપણે આલ્ફા કહી દઈએ, અને n plus 2x છે અને આપણે બીટા કહી દઈએ, બરાબર? તો આપણે અહીં લખીએ તો પહેલાં આપણે cos લખીએ તો cos n plus 1x એને આપણે આલ્ફા કહેશું ઇન્ટુ cos બીટા પ્લસ આ થશે sin આલ્ફા ઇન્ટુ sin બીટા, બરાબર? તો સૂત્ર બની ગયું, જો cos cos પ્લસ sin sin. તો આ સૂત્ર બની ગયું cos આલ્ફા માઇનસ બીટા, બરાબર? cos આલ્ફા માઇનસ બીટા. તો cos આલ્ફા તરીકે છે આપણી પાસે n પ્લસ 1x માઇનસ બીટા તરીકે આપણી પાસે હતું n પ્લસ 2x, બરાબર? તો cos cos પ્લસ sin sin એટલે સૂત્ર બની ગયું કોસનું, કારણ કે પહેલાં બે cos પછી બે sin. તો હવે આ cos આ ગુણાકાર કરીએ તો nx, અથવા બેમાંથી પહેલાં એક્સને આપણે કોમન લઈ લઈએ તો પણ ચાલે, અથવા ગુણાકાર કરો તો nx પ્લસ એક્સ માઇનસ nx આ માઇનસ 2x, બરાબર? તો બેમાંથી પ્લસ nx ને માઇનસ nx કેન્સલ, તો આ વધ્યા cos આ માઇનસ 2x ને આ પ્લસ x, બેમાંથી એક ગયા એટલે માઇનસ x, બરાબર? તો cos માઇનસ x આવ્યું, પણ આપણે શીખી ગયા કે cos યુગ્મ વિધેય છે. જો યુગ્મ વિધેય હોય તો માઇનસ છે એ બહાર પડશે એટલે પ્લસ x. કાઉન્સમાં લખવાનું cos કેવું વિધેય છે તો કે યુગ્મ વિધેય છે, બરાબર? ચાલો એના પછી 11મો. તો આમાં cos આને આપણે આલ્ફા બોલીએ, આને બીટા બોલીએ, તો cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બનશે. તો પહેલાં એની આપણે કિંમત સૂત્ર પ્રમાણે લખતા જઈએ. તો આ થશે cos આલ્ફા cos બીટા પ્લસ છે એટલે નિશાની બદલશે માઇનસ sin આલ્ફા sin બીટા, બરાબર? cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. આ પહેલાંનું સૂત્ર બન્યું માઇનસ. હવે અહીંયા cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર બનાવીએ તો cos આલ્ફા માઇનસ બીટા પ્રમાણે cos આલ્ફા cos બીટા, કોસમાં નિશાની બદલે એટલે માઇનસ છે એ પ્લસ થશે sin આલ્ફા sin બીટા, બરાબર? માત્ર સૂત્રની કિંમત છે cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. એવી રીતે અહીંયા cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા, બરાબર? હવે આપણી પાસે આમાં જોવા જઈએ તો બે કિંમત આવે છે, એક cos 3π/4 આ બે જગ્યાએ, અને આ બે જગ્યાએ sin 3π/4, બરાબર? તો sin 3π/4 ને cos 3π/4 એની કિંમત આપણે પહેલાં મેળવી લઈએ સાઈડમાં. sin 3π/4 તો આપણે આગળ શીખી ગયા કે છેદમાં છે એ સંખ્યાથી ઉપર આપણે ભાગ પાડીએ, તો છેદમાં 4 છે તો ઉપર આપણે 4થી ભાગ પાડીએ, તો 4થી ભાગ પાડીએ એટલે 4π માઇનસ 1π એટલે 3π. આપણે બોલતા કે 3ની આજુબાજુની એવી કઈ સંખ્યા કે જે 4થી વિભાજ્ય હોય, બરાબર? તો 3ની બાજુમાં 4, તો બેયના અલગ અલગ છેદ આપી દઈએ, આ 4 4 કેન્સલ. તો આ થઈ ગયું પાઈ માઇનસ થીટા બોલીએ, તો પાઈ માઇનસ એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન હોય
એટલે આ થશે sin π/4 મતલબ sin π/4 એટલે 1/√2 બરાબર. સેમ એ જ વસ્તુ આપણે કોસમાં જોવા જઈશું બરાબર. આમ આ સ્ટેપ ન લખવું હોય તો સીધું પણ થઈ જાય. કઈ રીતે? π/4 એટલે 45. 45 ગુણાકારમાં 3 કરીએ, 45 ગુણાકારમાં 3 એટલે 135. 135 બીજા ચરણમાં આવે બરાબર. અને બીજા ચરણમાં કોસ છે એ ઋણ હોય. આટલું ફાઇનલ થઈ ગયું. હવે આપણે માત્ર કોસ π/4ની કિંમત જોઈ લેવાય. તો કોસ π/4 એટલે 1/√2 બરાબર. આમાં એ જ માત્ર 1, 3, 5, 7 હોય, આપણે સીધી 1π/4ની જ કિંમત જોવાય. ફરીથી બોલું, sin π/4 જ બોલાય. sin π/4 એટલે 1/√2. 3π/4 એટલે 45 તેરી 135. sin 135 આવે બીજા ચરણમાં અને બીજા ચરણમાં sin ધન હોય અને કોસ છે એ ઋણ હોય બરાબર. એ બે કિંમત આપણે આમાં મૂકતા જઈએ તો જો cos 3π/4 એટલે -1/√2 ઇન્ટુ cos x. sin 3π/4 1/√2 ઇન્ટુ sin x. હવે આપણે કિંમત મૂકતા જઈએ, આગળ માઇનસ છે. cos 3π/4 છે -1/√2 એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 1/√2 cos x પ્લસ માઇનસ થશે માઇનસ 1/√2 sin x બરાબર. તો આમાંથી આપણે જોશું તો આ -1/√2 cos x ને પ્લસ 1/√2 cos x બરાબર. આ બે કેન્સલ ઉડી ગયા. -1/√2 sin x -1/√2 sin x બેની સમાન નિશાની એટલે સરવાળો. તો -1 ને -1 -2/√2 sin x બરાબર. તો 2 એટલે 2 વખત રૂટ કહેવાય. એક વખત રૂટ ઉડી જાય તો -√2 sin x. આ મળશે આપણને જવાબ બરાબર. તો આપણી પાસે માત્ર cos આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. અહીંયા cos આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર છે. ધ્યાન રાખવાનું કિંમત છે π/4 એટલે 45. cos π/4ની કિંમત લખી નખાય 1/√2 થઈ ગયું. હવે 3π/4 હતું તો 45 તેરી 135. 135 આવે બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસ ઋણ છે એટલે આગળ માઇનસ. ઓકે, ચાલો આ બે દાખલા ગણી અને આપણો પહેલો ભાગ જે સૂત્રનો હતો જેમાં આપણે સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા માઇનસ બીટા, ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા માઇનસ બીટા, કોટ આલ્ફા પ્લસ બીટા, કોટ આલ્ફા માઇનસ બીટા, આ 8 સૂત્ર શીખા. એના ઉપર સુધી આપણે 10 દાખલા ગણ્યા બરાબર. હવે 8 સૂત્રોનો ઉપયોગ કરી અને સૌથી અગત્યના આપણે બીજા સૂત્રમાંથી મેળવીએ. ઓકે, ચાલો હવે આપણે પહેલાં એવું સૂત્ર શીખ્યા છે કે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર. જોજો, સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્રને મેળવીએ છીએ. પરીક્ષામાં મેળવવાના નહીં પૂછા, પણ સૂત્ર આવડવા એ અત્યંત જરૂરી છે. અને ત્રિકોણમિતિના જો સૂત્ર ન આવડતા હોય તો સમજી શકાય કે ઘણા બધા ચેપ્ટરો છે એમાં પ્રોબ્લેમ થાય, ખાસ કરીને 12મા ધોરણના બરાબર. તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું આપણી પાસે સૂત્ર છે કે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા બરાબર. હવે આપણે આ જે બે અલગ અલગ ખૂણા હતા એ બેને આપણે સમાન બનાવશું, એટલે કે ડબલ ખૂણો કરશું, જેને ગુણિત કહેશું. કેવો ખૂણો બનાવશું? ડબલ. તો હવે હું આલ્ફા અને બીટા છે ને એ બેને સરખા લઈ લઉં છું. તો સાઇન આલ્ફા પ્લસ આલ્ફા, તો સાઇન આલ્ફા બીટા બરાબર કોસ આલ્ફા, કોસ આલ્ફા સાઇન આલ્ફા. જ્યાં બીટા હતું ત્યાં આપણે મૂકી દીધું આલ્ફા. તો આ બની ગયું સાઇન આલ્ફા પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા, સાઇન આલ્ફા કોસ આલ્ફા પ્લસ સાઇન આલ્ફા કોસ આલ્ફા એટલે એ બની ગયું 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા બરાબર. તો આપણું અગત્યનું
પહેલું સૂત્ર આપણે આમાંથી મેળવ્યું, બરાબર, કે સાઇન 2 આલ્ફા મતલબ કે ડબલ ખૂણો છે, 2 ગણો ખૂણો છે, તો 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર. ચાલો, આ સાઇન 2 આલ્ફાનું સૂત્ર મળ્યું, બરાબર. ફરીથી સાઇનમાં ડબલ ખૂણો છે, તો 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. આના કરતાં અહીંયા ખૂણો અડધો બની ગયો. હવે આમાંથી ને આમાંથી આપણે જો હું સાઇન આલ્ફા કરીશ, મતલબ કે અહીંયા 2 માંથી 1 કરીશ અડધો ખૂણો, તો અહીંયા થઈ જશે 2 સાઇન આલ્ફા બાય 2 ઇન્ટુ કોસ આલ્ફા બાય 2, બરાબર. આપણે યાદ આ રાખશું કે સાઇન 2 આલ્ફા બરાબર 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. તો સાઇન 2 આલ્ફાનું સૂત્ર મળ્યું 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે આપણે આ જે સાઇનનું સૂત્ર છે, બરાબર, એને આપણે ફેરવશું ટેનના સ્વરૂપમાં, બરાબર. તો સાઇન 2 આલ્ફા એના બરાબર આપણી પાસે સૂત્ર છે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. એના છેદમાં કાંઈ ના હોય તો 1, બરાબર. આપણે ટેનમાં ફેરવવું છે, તો ટેન એટલે સાઇનના છેદમાં કોસ, તો આના છેદમાં કોસ હોવું જોઈએ, તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન બની જાય. પણ જો એક કોસ લખશું તો એક કોસ ઉડી જશે, તો ટેન નહીં બને. તો આપણે એવું કરીએ કે કોસ સ્ક્વેરથી અંશને ભાંગી નાખીએ અને કોસ સ્ક્વેર આલ્ફાથી છેદને ભાંગી નાખીએ, બરાબર. એટલે હવે થશે શું, તો કે એક કોસ આલ્ફા કેન્સલ, મતલબ એક કોસ આલ્ફા ઉડી ગયા. તો હવે આપણી પાસે અંશમાં વધ્યું 2 સાઇન આલ્ફાના છેદમાં કોસ આલ્ફા મતલબ ટેન આલ્ફા, 1ના છેદમાં કોસ વર્ગ એટલે એ બની ગયું સેક વર્ગ આલ્ફા. તો 2 ટેન આલ્ફા એના છેદમાં સેક વર્ગ એટલે 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. એ તો નિત્યસમ છે કે સેક વર્ગ બરાબર 1 પ્લસ ટેન વર્ગ. તો આ બની ગયું સાઇન 2 આલ્ફાનું સૂત્ર, બરાબર. તો 2 ટેન આલ્ફા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. આ આપણું પહેલું સૂત્ર મુખ્ય હતું, આ બીજું મળ્યું, બરાબર. આપણે સીધા સૂત્ર યાદ રાખવાના છે, પણ કઈ રીતે મળે છે એને જરાક ધ્યાનથી શીખશું. તો પહેલું સાઇન 2 આલ્ફા બરાબર 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. એ જ સાઇન 2 આલ્ફાનું ટેનના સ્વરૂપમાં જોઈએ છે, બરાબર. ઘણા બધા દાખલાઓમાં ડાયરેક્ટ જરૂર પડશે. તો સાઇન 2 આલ્ફા બરાબર 2 ટેન આલ્ફા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. હવે જો આપણે 2 આલ્ફાને 2 કર્વમાંથી મતલબ કે એનું અડધું કરશું, તો આ સૂત્ર આપણી બની જશે સાઇન આલ્ફા બરાબર આ 2 છે એનું 1 કર્યું, અડધું કર્યું, તો અહીંયા થઈ જશે 2 ટેન આલ્ફા બાય 2 ના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય 2, બરાબર. ચાલો, તો આ સૂત્ર આપણને મળશે સાઇન આલ્ફાનું, બરાબર. તો ખાસ પરીક્ષામાં દાખલામાં જે જરૂર પડે ત્યારે હંમેશા બોલાય સાઇન 2 આલ્ફાનું સૂત્ર, કે સાઇન 2 આલ્ફા બરાબર 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. જો અહીંયા અડધું કરીએ, આને હું 2થી ભાંગું તો 2 ઉડી જાય, તો અહીંયા થશે આલ્ફા બાય 2 કોસ આલ્ફા બાય 2. એમ સાઇન 2 આલ્ફાનું ટેનમાં સૂત્ર 2 ટેન આલ્ફાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. તો સાઇનનું એક સૂત્ર સાઇન કોસમાં મળ્યું, બીજું આપણને ટેનમાં મળી ગયું. રેડી? આ જ રીતે આપણે જાશું કોસમાં. જો જેમ આપણે સાઇન આલ્ફા પ્લસ બીટા લીધું હતું, એમ આપણે કોસ આલ્ફા પ્લસ બીટા લઈએ, બરાબર. તો કોસ આલ્ફા પ્લસ બીટાનું આપણી પાસે સૂત્ર છે કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, બરાબર. હવે સેમ બીટા અને આલ્ફા બે સરખા લઈ લઈએ,
બીટા બરાબર આલ્ફા લેતા તો આ થઈ જશે કોસ. બીટા બરાબર આલ્ફા લઈએ એટલે આલ્ફા પ્લસ આલ્ફા એટલે 2 આલ્ફા એના બરાબર કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા. બીટાની જગ્યાએ આપણે આલ્ફા લીધું તો આ બની ગયું કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. તો કોસ 2 આલ્ફાનું આપણે પહેલું સૂત્ર મળ્યું. બરાબર. ક્રમ પ્રમાણે આપણે એને ત્રીજો નંબર આપીએ છીએ. સાઇન 2 આલ્ફાનું એક, બીજું 10માં. કોસ 2 આલ્ફાનું પહેલું સૂત્ર મળ્યું કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. હવે આપણે આમાંથી ફરીથી આની જેમ જો ખૂણાને અડધો કરશું તો અહીંયા કોસ આલ્ફા થઈ જશે. તો અહીંયા ખૂણો અડધો થઈ જશે કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. બરાબર. જો ખૂણોને અડધો કરશું તો આ ટાઈપનું સૂત્ર બનશે. યાદ રાખવું જરૂરી છે. ટૂંકમાં કોસ 2 આલ્ફાનું આવડતું હોય કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, ખૂણાને માત્ર અડધો કરી નાખો. 2ના 1 તો આ 1નું અડધું, 1નું અડધું એટલે કોસ આલ્ફા બરાબર આલ્ફા બાય 2 આલ્ફા બાય 2. બરાબર. હવે આપણે કોસ 2 આલ્ફાને અલગ અલગ સ્વરૂપમાં ફેરવીએ. આ સૂત્ર આપણને સાઇન કોસમાં મળ્યું. હવે આપણે એને ખાલી કોસમાં ફેરવીએ. બરાબર. તો એમાંથી બધા સૂત્ર છે એ બનતા જશે. જો આમાંથી જ બધા સૂત્ર બનશે. કોસ 2 આલ્ફા બરાબર કોસ સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેરની જગ્યાએ લખી નાખીએ 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. બરાબર. સાઇન સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર એ તો નિત્યસમ છે. તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા. તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા એટલે 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. આ થશે કોસ 2 આલ્ફા. તો કોસ 2 આલ્ફાનું સૂત્ર આપણે કોસના ફોર્મમાં મળ્યું. જો આ સાઇન ને કોસ બે આવે, આમાં માત્ર શું આવે કોસ. કોસ 2 આલ્ફા બરાબર 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. ફરીથી પાછી એ પ્રોસેસ. જો આ ખૂણાને અડધો કરશું, બરાબર, આ કોસ 2 આલ્ફાનું સૂત્ર મળ્યું ને આપણે નંબર 4 કહી દઈએ. જો અહીંથી ખૂણાને અડધો કરશું તો કોસ આલ્ફા બરાબર 2 કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 માઇનસ 1. બરાબર. ચાલો તો કોસ 2 આલ્ફાનું પહેલું સૂત્ર કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. હું વારે ઘડી એટલે રિપીટ કરું છું કે સૌથી અગત્યના છે, એને દર વખતે બોલતું જવાનું છે. કોસ 2 આલ્ફાનું ખાલી કોસમાં તો 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. હવે એ જ કોસ 2 આલ્ફાને સાઇનમાં ફેરવીએ. બરાબર. જો આપણે એને સાઇનમાં ફેરવશું તો કોસ 2 આલ્ફા બરાબર આપણી પાસે છે કોસ સ્ક્વેર આલ્ફા. તો કોસ સ્ક્વેરની જગ્યાએ હું લખી નાખું 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. તો આ થઈ જશે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. તો કોસ 2 આલ્ફાનું સૂત્ર આપણને મળ્યું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. ચાલ આને હું કહી દઉં નંબર 5. જો આમાંથી આપણે અડધો ખૂણો કરશું તો હવે તમને ખ્યાલ જ છે કોસ આલ્ફા બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા બાય 2. જો ખૂણાને અડધો કરવાનું છે, કોઈ કિંમતને અડધી કરવાની નથી. ઓકે. તો આપણને કોસ 2 આલ્ફાના એક મળ્યું કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. બીજું સૂત્ર ખાલી કોસમાં 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1. ત્રીજું સાઇનના સ્વરૂપમાં જોતું હોય તો 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. હવે આપણે એને ટેનના સ્વરૂપમાં જોઈએ છે. એક સાઇન કોસમાં
એક ખાલી કોસના સ્વરૂપમાં, એક ખાલી સાઇનના સ્વરૂપમાં. હવે આપણે એને ફેરવીએ ટેન. તો આપણી પાસે એ જ સૂત્ર છે પહેલું જ કે કોસ ટુ આલ્ફા બરાબર કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. હવે આના છેદમાં કાંઈ ના હોય એટલે છેદમાં એક તો હોય જ. બરાબર. આપણે આને કોસ સ્ક્વેર આલ્ફાથી અંશને ને છેદને ભાંગી નાખશું. બરાબર. તો કોસ ટુ આલ્ફા બરાબર આપણને મળશે, અલગ અલગ છેદ આપીએ તો કોસ સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે એ થઈ જશે 1 માઇનસ સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે ટેન સ્ક્વેર આલ્ફા એના છેદમાં 1ના છેદમાં કોસ વર્ગ, 1ના છેદમાં કોસ વર્ગ એટલે સેક વર્ગ, અને સેક વર્ગ બરાબર આપણી પાસે નિત્યસમ છે 1 પ્લસ ટેન સ્ક્વેર. બરાબર. તો આપણે કોસ ટુ આલ્ફાનું સૂત્ર મળ્યું ટેનના સ્વરૂપમાં. કોસ ટુ આલ્ફા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. બરાબર. જો આપણે ખૂણો અડધો કરશું, ટુ આલ્ફાનું આલ્ફા કરશું, તો અહીંયા થઈ જશે આલ્ફા બાય 2, આમાં પણ થઈ જશે આલ્ફા બાય 2. બરાબર. મતલબ સાઇન ટુ આલ્ફાના બે સૂત્ર, એક ટુ સાઇન આલ્ફા કોસ આલ્ફા, બીજું ટુ ટેન આલ્ફાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. રેડી. કોસ ટુ આલ્ફાના 4 કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, 2 કોસ સ્ક્વેર માઇનસ 1, ત્રીજું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર, ખૂણો તો આલ્ફા જ છે, અને કોસ ટુ આલ્ફાનું 10માં 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા એના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. બરાબર. તો એટલા સૂત્ર સુધી આપણે શીખ્યા છીએ. આપણે કોસ ટુ આલ્ફા છે, તો કોસ ટુ આલ્ફાના સૂત્રમાં એક કોસના ફોર્મમાં આવું શીખ્યા કે 2 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 1, અને બીજું કોસ ટુ આલ્ફાનું ખાલી સાઇનમાં સૂત્ર હતું આપણી પાસે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. હવે આપણે આમાંથી માત્ર એક સાદું રૂપ આપી દઈએ સૂત્રને યાદ રાખવા, સહેલું બનાવવા. સૌથી પહેલાં આપણે આ માઇનસ 1 છે એનું બરાબરને આ સાઈડ લઈ લઉં, એટલે 1 પ્લસ કોસ ટુ આલ્ફા એના બરાબર થશે 2 કોસ સ્ક્વેર આલ્ફા. માઇનસ 1ને આ સાઈડ લઈ લીધા છે. બરાબર. હવે આ માઇનસ 2ને આ સાઈડ લઈ લો, બરાબરને આ સાઈડ, એટલે પ્લસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. કોસ ટુ આલ્ફાને સામે લઈ જાઓ એટલે 1 માઇનસ કોસ ટુ આલ્ફા. બરાબર. તો આ બે સૂત્ર છે એને આપણે એક સાથે યાદ રાખી શકીએ કે 2 કોસ સ્ક્વેર આલ્ફા જોતું હોય તો 1 પ્લસ કોસ ટુ આલ્ફા, અને જો 2 સાઇન સ્ક્વેર આલ્ફા જોતું હોય તો 1 માઇનસ કોસ ટુ આલ્ફા. બેમાં પદ સરખા છે, 1 કોસ ટુ આલ્ફા, 1 અને કોસ ટુ આલ્ફા. એકમાં પ્લસ છે ને એકમાં માઇનસ. જો વચ્ચે પ્લસ હોય તો 2 કોસ સ્ક્વેર આલ્ફા, અને માઇનસ રાખો તો 2 સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. ચાલો, આ બે ટાઈપ સૂત્ર કોસ ટુ આલ્ફાના જ છે, પણ આપણે એનું સ્વરૂપ બદલી નાખ્યું. 1 પ્લસ કોસ ટુ આલ્ફા અને 1 માઇનસ કોસ ટુ આલ્ફા. વચ્ચે પ્લસ છે તો 2 કોસ સ્ક્વેર આલ્ફા, વચ્ચે માઇનસ છે તો 2 સાઇન સ્ક્વેર આલ્ફા. બરાબર. તો સાઇન ટુ આલ્ફાના બની ગયા 2, કોસ ટુ આલ્ફાના બની ગયા 4. હવે આપણે બનાવીએ ટેન ટુ આલ્ફાનું. તો ટેન ટુ આલ્ફા, તો ટેન એટલે સાઇન ટુ આલ્ફા એના છેદમાં કોસ ટુ આલ્ફા. ટેન એટલે સાઇનના છેદમાં કોસ. હવે સાઇન ટુ આલ્ફાનું સૂત્ર આપણે હમણાં જ સાબિત કર્યું કે 2 ટેન આલ્ફાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. ટેનના સ્વરૂપના જ લખવાના છે. કોસ ટુ આલ્ફાનું આપણે ટેનમાં લખ્યું 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. બરાબર. તો આમાંથી થશે આ 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા કેન્સલ,
એટલે આ બની ગયું 2 tan આલ્ફા ના છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા. બરાબર. તો સાઇન 2 આલ્ફાના 2, કોસ 2 આલ્ફાના 4 અને ટેન 2 આલ્ફાનું 1. બરાબર. એટલે આમ જોવા જઈએ તો 2 ને 4 6, 6 ને 1 7, ટોટલ 7 સૂત્રની વાત આપણે કરી છે જેમાં ડબલ ખૂણા છે. જો અહીંયા ટેન 2 આલ્ફા છે તો 2 ટેન આલ્ફા 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા. જો બેનું એક કરી નાખશું તો અહીંયા થઈ જશે આલ્ફા બાય 2, અહીં થઈ જશે આલ્ફા બાય 2. ઓકે. તો આ 7 સૂત્ર તમારે ડબલ ખૂણા માટે અડધો ખૂણો કરશો એટલે 7 થશે 14. એને વારંવાર લખી, રોજ લખી અને એને તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.